છેલ્લા અધ્યાયમાં એવી રીતે જોયું હતું કે પ્રમેય રત્ન સંગ્રહનો પેલો વિવેક પ્રપંચમાં એમ જોયું હતું કે જે જગત છે તે બ્રહ્માત્મક છે, બ્રહ્મનો કાર્ય છે, બ્રહ્મ જગત કરતા છે અને બ્રહ્મ જગત કારણ છે. તેથી તે અભિન્ન નિમિત્તો ઉપાદાન કારણ છે. તો નિમિત્ત કારણ, ઉપાદાન કારણ અને કર્તા આ ત્રણે બ્રહ્મ છે. પછી કારણતાને સમજ્યા એટલે કે થિયરી ઓફ કોઝેશન, એમાં સત્કારણતાવાદ જોયું હતું કે કોઈ પણ વસ્તુ પેદા થાય છે તો એ સતમાંથી પેદા થાય છે. તો એનામાં ચાર કન્ડિશન્સ જોઈ હતી કે સત પદાર્થની ઉત્પત્તિ થાય છે, સત પદાર્થની ઉત્પત્તિ સતમાંથી થાય, સત પદાર્થની ઉત્પત્તિ સતમાંથી થાય છે. પછી બીજો પક્ષ જોયો તો કે અસત કારણમાંથી સત કાર્યની ઉત્પત્તિ. ત્રીજો પક્ષ જોયો તો કે અસત કારણમાંથી અસત કાર્યની ઉત્પત્તિ થાય છે અને છેલ્લે જોયો હતો ચોથો કે સત કારણમાંથી અસતની ઉત્પત્તિ થાય છે. તો આ જે સિદ્ધાંત છે તેમાં જે તાર્કિકો છે, તાર્કિકોના સિદ્ધાંત છે તે પ્રમાણે જેને અસત કારણતાવાદ પણ કહે છે તે આપણે સમજ્યા હતા કે જે પણ વસ્તુની ઉત્પત્તિ પહેલા તેની કમ્પ્લીટ એબ્સેન્સ, પૂર્ણ અભાવ હોય છે. તાર્કિકો એમ કહે છે કે વસ્તુની જે ઉત્પત્તિ થાય એના પહેલા એની કમ્પ્લીટ એબ્સેન્સ હોય છે, એટલે વસ્તુનો અભાવ હોય છે. તો સૌથી પહેલા શૂન્ય છે, તેના પછી વસ્તુ ઉત્પન્ન થાય છે. એનો આપણે એક્ઝામ્પલ આપ્યો તો પેટ્રોલ ડીઝલ વાળો કે આપણે ગાડીમાં પેટ્રોલ ભરાવા જઈએ તો જે પેટ્રોલ ભરનાર વ્યક્તિ છે એમ કહેશે કે મીટરમાં 0 જોવો, એટલે કે જે આ 0 પછી કોઈ પણ નંબર આવશે એટલે આપણો 0 પછી જ પેટ્રોલની અમાઉન્ટ આમ કે ડીઝલની અમાઉન્ટ ગાડીમાં જશે. તો મતલબ કોઈ પણ વસ્તુ પહેલા એની 0 હોય છે. અસત્તાના બે અર્થ જોયા હતા કે તો આ બધું જે કન્ફ્યુઝન થતું હતું ક્રિએટ, તો એના માટે અસત્તાનો મતલબ સમજ્યા તો અસત્તાના બે અર્થ જોયા હતા. અસત્તાની વેલ્યુ પોઝિટિવ છે કે નેગેટિવ છે. તો કોઈ વસ્તુની અસત્તા એને કાઉન્ટેબલ એટલે આપણે એમ વસ્તુ કાઉન્ટ કરીને જોઈ શકીએ એનામાં જ એને ચાલી જાય છે કે હજી એને એટલું ખપે છે કે એનો ડિસ્ક્રિપ્શન ખપે છે. તો એનામાં આપણે એક એક્ઝામ્પલ આપ્યો હતો કે 10 જણા નદીમાં નાહવા ગયા હતા. તો જ્યારે એ લોકો નાહીને બહાર આવ્યા તો એક વ્યક્તિ જે ગણતો તો એ પોતાને ગણ્યા વગર બાકી બધાને ગણીને રડતો જતો કે 9 જણા છે, એક જણો ડૂબી ગયો. તો એ સમજદાર વ્યક્તિ આવ્યો, એને બધી વાત સાંભળી અને એને બધાને ગણી અને જે વ્યક્તિ જે ગણતો હતો એને કીધું કે તું 10મો. તો થઈ ગયા ને 10 જણા. પછી રાજી ખુશ થઈ ગયો. તો જે અભાવ છે એટલે કે એબ્સન્સ છે એ એબ્સન્સ નો છે. તો અહીંયા જે એટલે કે આ જે અહીંયા એક રૂમ આપે હજી એક એક્ઝામ્પલ આપે તો કે રૂમમાં પહેલા 4 જણા હતા, પણ હવે અને પછી આપ જ્યારે પધાર્યા હતા ત્યારે રૂમમાં 4 જણા હતા અને પછી જ્યારે આપ કોઈ બીજા વ્યક્તિને મોકલાવો છો ત્યારે એ 4 જણા નથી હોતા. તો એ વ્યક્તિ અને આપ પૂછો છો કે ત્યાં કોણ છે, તો એ વ્યક્તિ આપને કહેશે કે ત્યાં 4 વ્યક્તિ શું કોઈ પણ નથી. તો પર ત્યાં 4 વ્યક્તિ નથી પણ ત્યાં એબ્સન્સ છે, વસ્તુનો એબ્સન્સ છે. તો આ વાત છે એ ગ્રામેટિકલી એ વાતની એક્ઝિસ્ટન્સ છે, પણ ફિઝિકલી છે એ વાતને આપણે આમ રિપ્રેઝેન્ટ નથી કરી શકતા. તો તાર્કિકોએ આ વિષયને ગ્રામેટિકલ સેન્સ છે જે એનો એક્ઝિસ્ટન્સ છે એમ કહ્યો છે કે 0 નો પોઝિટિવ સેન્સમાં માન્યો છે. તો તાર્કિકો કહે છે કે વસ્તુના ઉત્પન્ન થતા પહેલા એની અસત્તા માનવી જરૂરી છે અને એ અસત્તા કારણની એક વેરાયટી છે, પ્રકાર છે. ત્યાં સુધી અસત્તા દૂર નહીં થાય ત્યાં સુધી કાર્યની સિદ્ધિ નહીં થાય. તો આ લોકો તાર્કિકો એમ કે છે કે અસત માંથી સત બન્યો છે ને અસતને પોઝિટિવ સેન્સમાં લીધો છે કે રૂમમાં કાંઈ નથી પર એબ્સન્સ તો છે ને. એવી રીતે કઈ વસ્તુ અહીંયા
કાંઈ ઝીરો ને પોઝિટિવ સેન્સમાં લીધો, જેમ કે ઝીરો એટલે શૂન્ય, અભાવ ને ઝીરો અને શૂન્ય આ બધું એક લીધું છે કે કોઈ પણ વસ્તુ પેલા ઝીરો હોય છે, એ અસત હોય છે, તો એને પોઝિટિવ સેન્સમાં લીધો છે. તો રૂમમાં કાંઈ નથી એ કહેવા કરતા એમ કહો કે રૂમમાં અભાવ તો છે ને એ રૂમનો, એમ કહેવાનું કહ્યું છે. તો વૈદિક અને સાંખ્ય લિટરેચર ને બધામાં એમ કહેવામાં આવે છે, વેદ સ્પેસિફિકલી આ વાતને એમ સમજાવે છે કે અસત્યમાંથી સત પેદા ન થાય, સતમાંથી જ સત પેદા થાય છે. તો આ બધું જે કાર્ય કારણ રૂપ દેખાય છે ને એની ઉત્પત્તિ પહેલા સત જ હતું. આ જે બધું કાર્ય ને કારણ દેખાય છે એની ઉત્પત્તિ પહેલા સત જ હતું, અને સત એટલે પોતાના કારણ રૂપમાં હતું, બ્રહ્મ રૂપમાં હતું. તો શ્રી મહાપ્રભુજી અસત કારણતાવાદ નથી માનતા આ કારણસર. તો આના આપણે જે અજાતિવાદ, સ્વભાવવાદ, પ્રતિત્ય સમુત્પાદવાદ અને સંઘાતવાદ, આચારવાદમાં કાર્ય અને કારણનો નેસેસરી કન્ડિશન, જે કારણનું કાર્ય હોવું જોઈએ તેવો વિચાર રાખનારા નથી. એટલે અજાતિવાદમાં એમ સમજાવે છે ગૌડપાદજી કે જે પણ વસ્તુ છે એ જે બ્રહ્મ છે એ જે બ્રહ્મ છે એ અજાતિ છે, જાતિ એટલે કે ક્વોલિટી. તો જે અને જે બાકી બધું છે એ કંઈ છે નહીં, કાર્ય ને કારણ ખાલી માણસની કલ્પના છે. તો કોઈને પ્રશ્ન થાય કે કાર્ય ને કારણ ક્યાંથી આવ્યા, તો ગૌડપાદજી કહે છે કે જે વાત છે એ 3 પાર્ટમાં ડિવાઈડ કરી છે. એક જે પ્રમદાતવાદ, પછી વ્યવહારિક અને પ્રતિભાસ. તો જે પ્રમહાતમાં એમ સમજાય છે કે જે વસ્તુ એબ્સોલ્યુટ, જે અજાત, પ્રમાદનો મતલબ થાય છે એબ્સોલ્યુટ, અજાત એટલે કે બ્રહ્મ છે એ અજાત છે, જે જન્મ એમનું નથી થઈ રહ્યું, એમનો જન્મ નથી થતો, ફોરએવર છે અને અનાદિ અનંત છે. અને પછી આવે છે વ્યવહારિક. તો વ્યવહારિક એટલે કે જે વસ્તુ છે એનું જે પણ વસ્તુ છે એ સ્વભાવના કારણે ખાલી જગતમાં હોય છે, એનો કાર્ય કારણ હોય છે, આપણી એક કલ્પના છે. અને પછી પ્રતિભાસ એટલે કે આપણો ઇલ્યુશન. તો આવી રીતે 3 પાર્ટમાં ગૌડપાદજીએ આ વાત ડિવાઈડ કરીને આપણને સમજાવી હતી. પછી એમ પ્રશ્ન થાય કે આની કોઈ આને એવી રીતે કેમ કારણ અને કાર્ય થઈ શકે છે. તો પછી સ્વભાવવાદીઓ એમ સમજાવે છે કે આપણો સ્વભાવ છે એ કારણે, વસ્તુનો સ્વભાવ છે એ કોઈ એમ વસ્તુના સ્વભાવને કારણે તે કારણ અને કાર્ય એવી રીતે થાય છે. તો વળી કોઈ એમ પૂછે કે આનો કોઈ એમ પર્ટિક્યુલર જે એનો કોઈ એની જે ક્રિયા કેવી રીતે થાય છે, સ્ટેપ્સ, ઈ કેમ સમજવા. તો ઈ પ્રતિત્ય સમુત્પાદવાદમાં એમ સમજાવે છે કે કારણ કાર્ય ડિપેન્ડન્ટ ઓરિજિનેશન છે, એકબીજા પર ડિપેન્ડન્ટ છે. એટલે કે આપણે એમ સમજીએ કાર્ય પહેલા કારણ થાય, તો કારણ પહેલા, તો કારણ વળી કાર્ય ઉપર નિર્ભર થઈ શકે. તો ઈ એકબીજા પર નિર્ભરિત હોય છે, ઇન્ટરડિપેન્ડન્ટ પણ આપણે એને કહીએ છીએ. તો આપણે એમ ના કહી શકીએ કે કારણ ઉપર સ્ટોપ એમ નથી થઈ જતા. અને પછી સંઘાતવાદમાં એમ સમજાવે છે કે જે પણ આ જગત છે એ એક સમૂહ માત્ર છે. અગર એ સમૂહમાંથી આપણે જે પણ એક વસ્તુનો સમૂહ કરી નાખ્યો તો એને કોઈક કાર્યનું નામ આપી દીધું છે આપણે. એકચ્યુઅલી વસ્તુ એવી હોતી નથી. જેમ કે કોઈ વન લઈએ તો વનમાં આપણે એક વૃક્ષ લેશું તો એક વૃક્ષ થઈ જશે, અને વૃક્ષના આગળ ખાલી પાર્ટિકલ્સ લેશું એટલે ને ઝૂમ કરીને જોશું તો લીવ, એના પત્તા, એની ડાળી જોશું તો ઈ પત્તો નહીં કહેવાય. જેમાં આપણે મિલિંદ રાજાનો એક્ઝામ્પલ આપ્યો હતો કે રથનો, કે રથ એકચ્યુઅલી હોય શું છે, તો
પૈડા હોય છે કે ઘોડા હોય છે, તો રથ નામની કોઈ વસ્તુ હોતી નથી. એ તો આપણે ખાલી આપણા સમજણ માટે કહી દીધું છે, એવું કઈ હોતું નથી. એવું સંઘાતવાદમાં સમજાવે છે. અને પછી એમ સમજી હતી કે સત્કારણવાદમાં એમ સમજાય છે કે સત્કારણમાંથી સત્કાર્યની ઉત્પત્તિ થાય છે. ને આરંભવાદ એનો એકચ્યુઅલ ઓપોઝિટ છે કે ઓપોઝિટ સત્કારણતાવાદનો છે કે કોઈ પણ વસ્તુ ઉત્પન્ન થાય એના પહેલા તેનો ટોટલ એબ્સન્સ પૂર્ણ અભાવ સ્વીકારવો જોઈએ, નહીં તો વસ્તુ ઉત્પન્ન થઈ શકે તેમ કહી ન શકે. એવું આરંભવાદમાં સમજાવે છે. અને આરંભવાદ અને સંઘાતવાદ એમ કહે છે કે અવયવોથી અવયવીની ઉત્પત્તિ થાય છે. તો અવયવ એટલે કે પાર્ટ, કોમ્પોનેન્ટ. એમ ઈજ મિલિંદ રાજાનો કે આપણે બોડી પાર્ટના સેલ્સનો એક્ઝામ્પલ લઈ લઈએ કે આપણે કામ કહી દઈએ કે આ હાથ આંગળી છે, અને અગર આપણે કહીશું કે ખાલી આંગળીને તો હાથ ન કહેવાય, તો હાથ નામની કોઈ વસ્તુ થઈ નહીં. તો પછી અગર આંગળીને આંગળી શું હોય એને અગર આપણે આમ પ્રશ્ન કરીએ તો જે મસલ્સ છે, એના હાડકી છે, એને હાડકા છે, એને આપણે આંગળી કહીએ તો એક જ વસ્તુને આપણે ન કહી શકીએ. અગર એને ઓર જોઈએ તો સેલ્સ ને કહેવાય. તો ખાલી એક સેલને આખું બોડી તો કહી ન શકીએ. તો એવી રીતે આરંભવાદ અને સંઘાતવાદમાં સમજાવે છે કે આરંભવાદીઓ કાર્યરૂપ જગતને સત્ય માને છે અને સંઘાતવાદીઓ જગતને અસત માને છે. અને તાર્કિકોએ આરંભવાદ કયો છે. અવયવ રિયલ છે, તેનાથી ઉત્પન્ન થાય તે અવયવી પણ રિયલ છે. સંઘાતવાદીઓ કહે છે કારણ રિયલ છે, પણ જેનું કાર્ય છે એ રિયલ નથી હોતું. એનો આપણે એક્ઝામ્પલ નક્ષત્રનો આપ્યો તો કે આપણે અહીંયાથી જોઈએ કે તારાઓનો જે રીતે શેપ થતો હોય એ રીતે એનો આપણે કહી દઈએ કે આ નક્ષત્ર આનો છે, આ નક્ષત્ર તેનો છે. પણ અગર આપણે ત્યાં જઈને એને પૂછશું કે એમ જોશું તો એ એવું હોતું નથી. તો કે આપણે કોઈનનો પણ એક્ઝામ્પલ આપી તો સિક્કાનો, કે અગર આપણે એને ઉપરથી જોશું એકદમ તો એ આપણને સર્કલ દેખાશે, એમ ગોલ છે, સર્કલ શેપમાં છે. પણ અગર એને આપણે સાઈડમાંથી જોશું તો એ આપણને એક ઓવલ શેપનો કંઈક દેખાશે. તો સંઘાતવાદી કહી રહ્યા છે કે જે દેખાઈ રહ્યો છે અને તમે કહી રહ્યા છો એ ખરેખર ત્યાં એવું હોતું નથી. દાખલા તરીકે વૃક્ષો છે, તેમના નામ વન આપ્યો છે, પણ અવયવો છે પણ અવયવી જેવું હોતું નથી. એટલું સંઘાતવાદ અને આરંભવાદમાં ડિફરન્સ છે. બાકી એક પ્રકાર એમ સેમ જ છે. એ જે મને એમ સમજાયું હતું. અચ્છા, ઠીક છે. એટલે આ બધો જે વિચાર આપણે કરી રહ્યા છીએ એ સત્કારણતાવાદના થી ભિન્ન જે માન્યતાઓ છે એને સમજવા માટે કરી રહ્યા છીએ. ધીરે ધીરે એને સમજતા આપણે જે પ્રકરણની શરૂઆત જોઈ હતી જેમાં જગત બ્રહ્માત્મક છે, એનું અભિન્ન નિમિત્તોપાદાન કારણ છે, કર્તા પણ એ જ છે. આ જે સત્કારણતાવાદ અને સત્કાર્યવાદ, આ જે પ્રિન્સિપલના આધારે આ મત વેદ ઉપનિષદમાં વર્ણવાયો છે એને આપણને સમજવાનો છે. એટલે આપણને એક મતને સમજવા માટે એનાથી જુદા અને વિરુદ્ધ પ્રકારના જે મતો છે એનો પરિચય હોવો જોઈએ, જેથી એ બધાની વચ્ચે આ મત કઈ રીતે સ્ટેન્ડ કરે છે એ આપણને ખ્યાલ આવે. ઠીક છે, તો હવે કરો આગળ. વિવર્તવાદ. અંધારામાં દોરડા ઉપર નજર પડતા સર્પના હોવાનો આભાસ થતો હોય છે. અહીં દોરડું સત્ય છે, જ્યારે કે સર્પ ભ્રાંતિજન્ય હોવાને કારણે મિથ્યા અસત્ય છે. તે જ પ્રમાણે જગતની અનુભૂતિ અજ્ઞાનજન્ય ભ્રમણ
ના ભ્રમણાને કારણે થતી હોવાથી જગત અસત્ય મિથ્યા છે. બ્રહ્મ જ એકમાત્ર સત્ય તત્વ છે. વિવર્ત એટલે કે જે વસ્તુ હકીકતમાં જેવી થઈ જ ન શકતી હોય તેવી રીતે તેનો ભાસ થવા માંડવો એટલે કે તેની ભ્રાંતિ થવી. વિવર્તવાદ શ્રી શંકરાચાર્ય પ્રસ્તુત કરેલો સિદ્ધાંત છે. તે જે મને આમ એમ સમજાય છે કે આપે કાલે એમ સમજાવ્યું હતું કે જ્યારે આ અજાતિવાદ, સંઘાતવાદ, આરંભવાદ, પ્રતિત્ય સમુત્પાદવાદ આ આવી ગયો ત્યારે બધા ભગવાન બુદ્ધે બનાવ્યો ત્યારે બધા જે ભગવાન જે બ્રહ્મમાં આસક્તિ વાળા હતા તે બધાને ભગવાન બુદ્ધની વાત સાચી લાગવા લાગી. એટલે આજે બ્રહ્મનું જે અસ્તિત્વ છે એને સ્ટેન્ડ કરવાનો જે વૈદિક અને સાંખ્યવાદીઓ માટે બહુ મુશ્કેલ થવા લાગ્યું. ત્યારે શંકરાચાર્યજીએ એક મત બનાવ્યો, એક વાદ બનાવ્યો જેનામાં એમણે બ્રહ્મ છે પણ બાકી બધી માયાવાદ એવી રીતે બનાવ્યો કે બાકી બધું માયા છે. તો મને એવું લાગે છે કે આમાં આ જ વાત સમજાવે છે કે બાકી બધું છે એને આપણે એક મિથ્યા માયા સમજવું જોઈએ કે જે જગત છે એ એક મિથ્યા છે આપણી અહંતા મમતાના કારણે, અને બાકી એક બ્રહ્મ જ એવો તત્વ છે જે સત્ય છે, જે મને એવું લાગે છે. હા, જોઈએ આગળ આજે વિવર્તવાદ આપણે જોઈએ ને એનાથી સ્પષ્ટ થશે ઓર વધારે. આગળ કરું. પરિણામવાદ. આપણને જો કોઈ ચિત્ર બનાવવું હોય તો તેના માટે અનેક પૂર્વ તૈયારીઓ કરવી પડતી હોય છે. દાખલા તરીકે કાગળ, કેનવાસ, પેન્સિલ, રંગ, પાણી વગેરે એકઠા કરવા, પેન્સિલ વડે પ્રાથમિક ચિત્ર બનાવવું, રંગનું મિશ્રણ તૈયાર કરવું, ચિત્રમાં રંગ પૂરવા વગેરે. આવી બધી પ્રક્રિયાઓ પૂર્ણ થતા પરિણામ સ્વરૂપે ચિત્ર પ્રકટ થાય છે. આથી એમ કહી શકાય છે કે કાગળ, કેનવાસ, પેન્સિલ, રંગ વગેરે ચિત્રની પૂર્વાવસ્થા કે પૂર્વ સિદ્ધ કારણો છે, જ્યારે કે ચિત્ર તેમની ઉત્તરાવસ્થા કે પાછળથી પ્રકટ થતું એક પરિણામ છે. તો પરિણામવાદીઓનો સિદ્ધાંત છે કે કારણ અને કાર્ય એ એક રીત જોતા વસ્તુની બે અવસ્થાઓ છે. દાખલા તરીકે બાળપણમાં કિશોર, યુવા, પ્રૌઢ વગેરે અવસ્થાઓ મનુષ્યની હોય છે. અવસ્થાઓ બદલતી હોય છે. અવસ્થા પ્રમાણે નવો મનુષ્ય જન્મતો નથી હોતો. મનુષ્ય કે જે બાળક હતો તે જ કિશોર બનતો હોય છે. કિશોર મનુષ્ય જ યુવાન બને છે. તે જ પ્રમાણે કારણ જ ક્યારેક કાર્યરૂપ ધારણ કરતું હોય છે. નૂતન કોઈ વસ્તુ ઉત્પન્ન થતી નથી કે જેવી ન્યાયમતની માન્યતા છે. હવે કારણ જ જો કાર્યરૂપ પ્રકટ થતું હોય છે તો કાર્ય અસત્ય મિથ્યા હોય જ કેવી રીતે શકે? આથી કાર્ય સત્ય જ હોય છે. જગત પણ સર્વ કારણરૂપ અવ્યક્ત પ્રકૃતિમાંથી વ્યક્ત થયેલ કાર્ય કે પરિણામ છે. આવી મહર્ષિ કપિલના સાંખ્ય મતની માન્યતા છે. જે મને આમ એમ સમજાયું કે અહીંયા ઉપર વિવર્તવાદમાં એમ કહે છે કે આ જગત છે એ મિથ્યા છે, અસત્ય છે. તો હવે પરિણામવાદમાં એમ સમજાવે છે કે કોઈ વસ્તુની ઉત્પત્તિ જગત મિથ્યા છે પછી શું બોલ્યું? અસત્ય. હા, એને થોડું સમજી લો. હવે જો આપણે પરિણામવાદ અને વિવર્તવાદ એ બે સામે આવે છે. આગળ આપણે વિવર્ત પરિણામ અને અવિકૃત પરિણામ અથવા વિકૃત પરિણામ અને અવિકૃત પરિણામ એ પણ આપણે જોઈશું. વિવર્તવાદ છે એ પણ એક પરિણામવાદનો જ પ્રકાર છે.
પરંતુ પરિણામવાદમાં જે પરિણામ છે એ સત છે એવું માનવામાં આવે છે અને વિવર્તવાદમાં જગતને બ્રહ્મનો વિવર્ત કહેવામાં આવે છે, એટલે મિથ્યા પરિણામ. બીજી વસ્તુ, જે મિથ્યા પરિણામ છે એને પણ એ ઉત્પન્ન થાય છે એવું શંકરાચાર્યજીનું માનવું છે. એ વાતને થોડું સમજી લો કે વિવર્તનો અર્થ ભ્રાંતિ, સામાન્યતઃ આપણે એમ સમજીએ. હવે જે ભ્રાંતિ છે એના ઉદાહરણ તરીકે જેમ અહીંયા રજ્જુ સર્પનું આપવામાં આવ્યું છે તેમ આપણે વિચારીએ તો જ્યારે આપણે અંધારામાં ડરતા જતા હોઈએ અને રસ્તી જેવું આકૃતિ દેખાય તો આપણી મનમાં રહેલી જે ભીતિ, ડર, એ રસ્તી આકૃતિને સર્પની સાથે એની સમાનતા યાદ આવી જાય કે સર્પ પણ આવું જ હોય છે. તો ડર આપણને એને રસ્તી માનવા માટે પ્રેરિત નથી કરતો, પણ એનાથી વિપરીત સર્પ માનવા માટે આપણને પ્રેરિત કરે છે. એટલે આપણને સર્પની કલ્પના થાય છે. તો હવે પ્રશ્ન એ છે કે એ જે સર્પ છે એ આજે કોઈ પણ કોમન સેન્સ જેને હોય એને તમને પૂછો તો કે ત્યાં સર્પ તે વખતે પેદા થયો હતો કે તને એવું લાગ્યું હતું કે સર્પ છે, એટલે તને મનમાં એવું દેખાણું કે આ સર્પ છે કે ખરેખર ત્યાં સર્પ ઉત્પન્ન થયો? તો મૂર્ખ વ્યક્તિ પણ એમ જ કહેશે કે સર્પ ઉત્પન્ન થોડો થાય, એ સર્પ તો મારા મગજમાં હતો. તો હવે પ્રશ્ન એ છે કે જે સર્પ ઉત્પન્ન થાય ન થાય અને એ જો બુદ્ધિમાં જ હોય આપણા, તો એ દેખાય કેવી રીતે? આ પ્રશ્નનો ઉત્તર વિચારવો પડશે. એટલે દેખાવાની પ્રક્રિયા શું છે કે આપણી આંખો સામે રહેલા પદાર્થ છે એને જુએ છે અને ત્યારે આપણને જે દેખાય છે એ પ્રત્યક્ષ કહેવાય છે. તો દેખાવું એ તો આપણી ચક્ષુર ઇન્દ્રિય છે એનું કાર્ય છે, બુદ્ધિનું કાર્ય નથી. હવે આપણને જ્યારે સર્પ દેખાઈ રહ્યો છે અને માની લો કે ચારે જણા ડરપોક જઈ રહ્યા છે એકબીજાથી એક ચડિયાતા, અને એ ફુસુર કરી રહ્યા છે કે આ જો સાપ છે, તો કે અરે હા કેટલો મોટો સાપ છે. બીજું કે ઓ બહુ ઝેરી છે. હવે બધાની આંખો સાપ જોઈ રહી છે. એ કોઈ બુદ્ધિમાં હોય તો જેની બુદ્ધિમાં હોય એને દેખાય, બધાને એક સાથે તો કોઈની બુદ્ધિમાં રહેલો સર્પ ન દેખાય ને. તો એક એવો મત આમાં ઊભો થાય છે કે સર્પ આંખોથી દેખાઈ રહ્યો છે એનો મતલબ ત્યાં સર્પ પેદા થાય છે. ત્યાં એટલે ક્યાં? દૃષ્ટા જે છે એના સામે બાહ્ય જગતમાં અથવા એના બુદ્ધિના બહાર સર્પ પેદા થાય છે, જે સર્પને એની ચક્ષુરેન્દ્રિય આંખો ગ્રહણ કરે છે અને પછી એને એનું જ્ઞાન થાય છે કે અયમ સર્પ. બીજી તરફ જે ભ્રાંતિની પરિભાષા કરવામાં આવે છે એમાં
એમ કહેવામાં આવે છે કે ભ્રમ જે છે એ બુદ્ધિની વૃત્તિ છે. બુદ્ધિની વૃત્તિ એટલે બુદ્ધિની એક વિશેષ પ્રકારની અવસ્થા, એટલે સ્ટેટ ઓફ માઇન્ડ, એ ભ્રાંતિ છે. તો એ જે બુદ્ધિની અવસ્થા વિશેષ જે છે ભ્રાંતિ, એમાં બુદ્ધિમાં જ એ સર્પ દેખાય છે અથવા પેદા થાય છે એવું કહવું હોય તમને તો બુદ્ધિમાં જ પેદા થાય છે, બાહ્ય જગતમાં પેદા થતો નથી. પણ વિવર્તવાદીઓ એમ કહી રહ્યા છે, એટલે આ વાત એટલા માટે કે એમને આ ઉદાહરણથી જગત એ બ્રહ્મનું વિવર્ત પરિણામ છે એમ સમજાવવું છે. અને એમ સમજાવવા માટે એમને આ સિદ્ધાંત બતાવવો જરૂરી છે કે જે જગત દેખાઈ રહ્યું છે એ બધાને કેમ દેખાઈ રહ્યું છે. જો બુદ્ધિમાં જ હોય તો જેની બુદ્ધિમાં હોય એને જ દેખાય. બુદ્ધિમાં રહેલો પદાર્થ બીજાને તો ન દેખાય. હવે આ જે બુદ્ધિ છે એ બ્રહ્મની બુદ્ધિ છે એમ સમજો, અથવા આ જે ભ્રમ જે છે એ ભ્રાંતિ બ્રહ્મને થઈ રહી છે, ઈશ્વરને. અને ઈશ્વર બધી જીવ ચેતનાની સમષ્ટિ છે, એટલે એનો એક સંઘાત છે. એટલે બધી જ જીવ ચેતનાનું ટોટલ બનાવો તો એને ઈશ્વર નામ આપી શકાય. હવે એ જે બ્રહ્મને માયાના પડદા ઉપર આ જગતની ભ્રાંતિ થઈ કે આ હું જગતનો કર્તા ઈશ્વર અને આ મારી સૃષ્ટિ, તેથી જેટલા પણ જગતના આપણે બધા જીવો છીએ એ બધાને જગતની પ્રતીતિ થવા લાગી ગઈ. નાનપણમાં હસી મજાકની વાત છે, બીજના દિવસે ચંદ્ર દર્શન કરવા માટે લઈ જવામાં આવતા અગાસી ઉપર. ચલો સાંજનો સમય થયો, સૂર્યાસ્ત થયો, ચંદ્ર દર્શન કરો. કાનજીભાઈ કરીને એક હતા ત્યાં માંડવીમાં, એ અમને લઈ જતા. પાઠશાલાનો સમય પણ તે જ હતો, તો એ બધાને ઉપર અગાસીમાં લઈ જતા. એમના મનમાં એટલે એક તો ચંદ્ર દર્શન કરવું જ જોઈએ એવી એમનો આગ્રહ, અને એમના મનમાં એવું પણ હતું કે ચંદ્ર દર્શન કરીને ને કોઈ સુકન્યાળ વ્યક્તિ હોય એનું મોઢું જોવું, એનાથી આપણું સારું ભાગ્ય થાય. તો જે પાઠશાલામાં અમે બધા લોકો બેસતા એમાંના એક બે જણા ઉપર એમને એવું હતું કે આનું મોઢું સુકન્યાળ છે, એટલે ચંદ્રને જોઈને પછી એનું મોઢું જોતા અને પછી એને 25 પૈસા કે 10 પૈસા એવું આપતા. એ સુકન્યાળમાં એ મને પણ સુકન્યાળ માનતા. એમની ઉંમર મોટી અને અમે બધા નાના, તો અમારી દૃષ્ટિ તેજ હોય એટલે સ્વાભાવિક છે કે બીજનો જે ચંદ્રમા છે, ચંદ્રમાનો રંગ પણ સફેદ જેવો, અને હજી સૂર્યાસ્ત થયો જ હોય એટલે તે વખતે આકાશ છે એ પણ એકદમ ડાર્ક ન થયું હોય. તો ચંદ્રમાનો રંગ અને આકાશનો રંગ એક સમાન હોવાને કારણે જલ્દીથી દેખાય નહીં ચંદ્રમા. અમને લોકોને દેખાઈ જતો. પણ એમની એવી પણ આદત હતી કે એ કોઈ એક જણા વ્યક્તિની વાત ઉપર એ વિશ્વાસ ન કરતા. બધા જણા જેટલા જણા ઉભા હોય ચંદ્ર દર્શન માટે એ બધાએ હા પાડવી જરૂરી છે.
હવે મને એ કહેતા કે જુઓ બાબા, આપને દર્શન થયા ચંદ્રના. કોઈ વખતે અમને રમવાની કેવી ઉતાવળ હોતી તો અમે ખોટે ખોટે પણ એમ કહી દેતા કે હા 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 છે, જો દેખાઈ ગયો દેખાઈ ગયો. તો હું જેમ કહેતો ને કે દેખાઈ ગયો, તો જેટલા પાઠશાલામાં હતા એ બધા લોકો હા દેખાઈ ગયો દેખાઈ ગયો. ખરેખર દેખાયો ન હોય, પણ મેં કહ્યું કે દેખાઈ ગયો તો બધા કે હા દેખાઈ ગયો દેખાઈ ગયો. તો આજે સમષ્ટિ અને વ્યષ્ટિનો સિદ્ધાંત કંઈક આવો છે. સમષ્ટિને દેખાઈ ગયો તો વ્યષ્ટિને પણ દેખાઈ જાય. એમ શંકરાચાર્યજી એમ કહી રહ્યા છે કે આ જે જગત છે એ ઈશ્વરની ભ્રમણા છે, ઈશ્વરને થતું ઇલ્યુઝન છે. અને એ ઈશ્વર કેમ કે બધા જ જીવોની સમષ્ટિ છે, એટલે એનો એક કલેક્ટિવ ફોર્મ છે. એને કારણે ઈશ્વરને જે દેખાય છે તે બધા વ્યષ્ટિ જીવોને પણ એ જ દેખાય છે. તો દેખાવા માટે તો આંખથી દેખાય એવી વસ્તુ જોઈએ જે બુદ્ધિના બહાર હોવી જોઈએ. એટલે જગતની એક પ્રકારની બાહ્ય બુદ્ધિથી બહાર ઉત્પત્તિ શંકરાચાર્યજી માને છે. એના સપોર્ટમાં કેટલાક એવા એ લોકો ઉદાહરણ પણ આપે છે કે આપણે જો એમ કહીએ કે નહીં, જગત સર્પની ઉત્પત્તિ બુદ્ધિના બહાર નહીં પરંતુ બુદ્ધિમાં જ થાય છે, બાહ્ય જગતમાં એની ઉત્પત્તિ થતી નથી, તો એ લોકો એવા ઉદાહરણ એના માટે આપી દે છે કે તો પછી એવું પણ જોવા મળે છે કે જે લોકો ને સર્પની ભ્રમણા થઈ અને એના ઉપર પગ પડ્યો તો સર્પ કરડ્યો હોય એવી રીતે એમનું મૃત્યુ થઈ જતું હોય છે. તો જો ત્યાં સર્પ ઉત્પન્ન નતો થયો તો પછી મૃત્યુ કેવી રીતે થયું? તો એ પ્રૂવ કરે છે કે બાહ્ય જગતમાં સર્પ ભ્રાંતિનો અનુભવ કરનાર ને માટે ઉત્પન્ન થાય છે. એવી રીતે આ જગત જે છે એ પણ વિવર્ત પરિણામ છે, એટલે બાહ્ય બુદ્ધિથી બહાર એની ઉત્પત્તિ થાય છે એમ સમજવું જોઈએ. અને ઉત્પન્ન થયેલું જે સર્પ છે એ જેમ સત્ય જ્ઞાન થતાની સાથે જ ગાયબ પણ થઈ જાય છે, એવી રીતે ઈશ્વરને જે ભ્રાંતિ થયેલી છે આ જગતની, એ પણ જ્યારે અવિદ્યા નિવૃત્ત થાય છે, માયા, તે વખતે આ જગતની પણ નિવૃત્તિ થઈ જાય છે. તો આને એ વિવર્ત પરિણામ કહે છે. અને એના માટે શંકરાચાર્યજી સત, અસત અને ત્રીજું સદસદ અનિર્વચનીય મિથ્યા, એટલે સદ, અસત અને મિથ્યા, આ ત્રીજી કેટેગરી એમણે વિચારી. આ પણ બુદ્ધનો જ સિદ્ધાંત છે કે જેને આપણે જોયું કે એક પરમાર્થતઃ સત હોય છે ને એક સંવૃત્તિ સત્ય હોય છે. તો જે સંવૃત્તિ સત્ય જ બુદ્ધ જેને કહે છે એને જ શંકરાચાર્યજી વ્યાવહારિક સત્ય અથવા તો એને મિથ્યા શબ્દથી કહે છે. તો મિથ્યાનો મતલબ સત પણ નહીં અને અસત પણ નહીં. કેમ કે જો સત હોય તો પહેલો સિદ્ધાંત એ કે એ ક્યારે પણ અસત ન બને, એટલે એ એવર લાસ્ટિંગ હોય, ઇટરનલ હોય, ફોર એવર. તો જેમ રસ્તી ઉપર સર્પ દેખાય છે
એ એવરલાસ્ટિંગ નથી હોતો. જેમ કોઈ વ્યક્તિ પ્રકાશ નાખે એના ઉપર તો સર્પનું જ્ઞાન નિવૃત્ત થઈ જાય છે. તો એ તો સનાતન રહ્યું નહીં, તો એને તમે સત્ય નહીં કહી શકો. હવે કોઈ એમ કે તો અસત્ય કહી દો એને, તો કે અસત્ય પણ નહીં કહી શકાય, કેમ કે જે અસત્ય હોય એટલે અત્યંત અસત્ય હોય એની ક્યારેય પણ પ્રતીતિ થઈ ન શકે. કોઈ પણ રૂપમાં ક્યારેય પણ એની પ્રતીતિ ન થઈ શકે. જેમ રાઉન્ડ સ્ક્વેર, કે આકાશ કુસુમ, કે શશશૃંગ, કે ગોલ્ડન માઉન્ટેન, આ બધા એવા પદાર્થો છે કે જેનું કોઈ અસ્તિત્વ આ સંસારમાં નથી. એટલે સોનાનો કોઈ પર્વત, એવી આકૃતિ કે જે ગોલ પણ હોય અને ચોરસ પણ હોય, કે સસલાના શિંગડા, એવું ક્યારે પણ હોતું જ નથી. અને એ વસ્તુનું અસ્તિત્વ જ નથી, એને કારણે એની પ્રતીતિ પણ નથી થતી. પણ જેમ સર્પનું અસ્તિત્વ નથી તેમ છતાં પણ એની પ્રતીતિ થઈ રહી છે, તો એનો અર્થ એ થશે કે એ એવી રીતે સત નથી, કેમ કે જ્ઞાનથી કે પ્રકાશ પડવાથી એ સર્પ હવે દેખાતો બંધ થઈ જવાનો છે. અને પ્રતીતિ તો થઈ જ રહી છે એટલે એને અસત પણ ન કહી શકાય. તો આને ત્રીજી કેટેગરીમાં રાખવું ઠીક પડશે કે આ મિથ્યા છે. એટલે સદ અસદથી વિલક્ષણ વસ્તુ છે. તો સદસદ વિલક્ષણ મિથ્યા, સદસદ વિલક્ષણ ઇઝ ઇક્વલ ટુ મિથ્યા. એમ તો ન તો સત છે ન અસત છે, તો એને મિથ્યા કહેવું પડશે. એટલે શંકરાચાર્યજીના મતમાં આ જે જગત છે એ જે બ્રહ્મનું વિવર્ત પરિણામ છે, એટલે કે ભ્રમને કારણે, ભ્રાંતિને કારણે એવી એ જગત પ્રતીત થાય છે, તેથી જગત મિથ્યા છે. તો આ મુખ્ય વાત સમજવાની છે. અને વિવર્તવાદમાં ભ્રાંતિ જે વિષયની થઈ રહી છે એ વિષય દ્રષ્ટાના સામે ઉત્પન્ન થાય છે, પ્રકટ થાય છે ભ્રમકાલમાં. આ લોકોનો એક વિલક્ષણ સિદ્ધાંત છે. એ વાત ખાસ આમાં સમજવાની છે. પછી જે પરિણામવાદ છે આગળ, પરિણામનો વાદ તો સીધો સરળ છે, બધાને સમજમાં આવ્યો છે. પણ જે વિવર્તવાદ છે એ થોડો અટપટો છે. હવે વિવર્તવાદના સિદ્ધાંત પ્રમાણે જો આપણે સત્કારણતાવાદ સાથે એની તુલના કરીએ તો વિવર્તવાદ પણ એમ કહેશે કે કારણ તો સત છે, એમાં કોઈ સંશય નથી. જેમ કેમ કે બ્રહ્મ સિવાય બીજું કોઈ તત્વ નથી, એટલે જે કંઈ પણ કાર્ય પ્રકટ થઈ રહ્યા છે એનું મૂળ બ્રહ્મમાં રહેલું છે અને એ બ્રહ્મ સત છે. તો સત્કારણતાવાદ આવી ગયો. પણ હવે જે પરિણામ થઈ રહ્યું છે પેદા, એ સત છે કે અસત છે કે સદસદ વિલક્ષણ છે, એ હવે વિચારવાનું રહેશે. પછી આવ્યું સમજમાં ભક્તિ? બસ, તો આજે આને અત્યારે આવર્તન નથી કરવું, કાલે કરજે ભલે. આજે એટલું જ રાખો.